આજે આપણે રિઝનિંગમાં બીજું ચેપ્ટર જોઈએ જેનું નામ છે ક્રમ એટલે કે રેન્ક. આગળ આપણે રિઝનિંગમાં શરૂઆત ક્યાંથી કરી તો કે ફર્સ્ટ ચેપ્ટર આપણે શીખ્યા રોમન અંક. એ ફર્સ્ટ ચેપ્ટર રોમન અંક જો તમારે જોવું હોય તો પ્લેલિસ્ટમાં એને દરેક વિડીયો મળી જશે. રોમન અંકમાં પહેલેથી શીખવાડેલા છે અને પ્રેક્ટિસના દાખલાઓ પણ કરેલા છે. આજે આપણે એનું નેક્સ્ટ ચેપ્ટર જોઈએ ક્રમ એટલે કે રેન્ક. અને હા, મેથ્સના બેઝિક ચેપ્ટર પરથી પણ મેં શરૂઆત કરી દીધી છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારને. તો તમારે મેથ્સના વિડીયો જોવા એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ચાલો, રિઝનિંગનું બીજું ચેપ્ટર છે ક્રમ એટલે કે રેન્ક. ક્રમ એટલે શું? ધારો કે કોઈ એમ કહે કે એક ક્લાસમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા આટલી છે, એમાંથી અજય નામનો છોકરો છે એનો ક્રમ ડાબી બાજુથી, ટૂંકમાં એક વર્ગમાં વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રાખે, બરાબર? તો એ લોકોમાં એમ કે આ વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા છે, એમાં અજય છે એ 17મા નંબર ઊભો છે. તો આવી રીતે ક્રમવાળા દાખલા હોય, 17મો ક્રમ એમ ટૂંકમાં. તો જોઈએ જો કેવી ટાઈપના દાખલા છે પૂછાય છે. જેમ કે જો એક આડી હરોળ છે. હરોળ એટલે શું? લાઈન. સમજાણું? શુદ્ધ ગુજરાતીમાં એને હરોળ કહેવાય. કે એક આડી હરોળમાં અજયનો ક્રમ ડાબી બાજુથી 17મો છે. સમજાય છે તમને? એક આમ આડી લાઈન છોકરાઓની છે, હરોળ છે, એમાં ડાબી બાજુથી જોઈએ ને તો અજય છે અજય નામનો છોકરો, એનો ક્રમ 17મો છે. ટૂંકમાં અજય છે એ 17મા નંબરે ઊભો છે ડાબી બાજુથી. તો તમને એટલી ખબર પડે કે ડાબી બાજુથી જો અજય 17મા નંબરે ઊભો હોય તો ડાબી બાજુએ બીજા કેટલા છોકરા હશે? એની આગળ કેટલા છોકરા હશે કે છોકરીઓ હશે? 16 હશે ને. 16 વિદ્યાર્થીઓ હશે, તઈ અજય છે 17મો થયો કે નહીં? ત્યારે અજય 17મો થયો ને. એની આગળ ડાબી બાજુએ 16 જણા બીજા ઊભા છે કોક, ત્યારે અજયનો નંબર 17મો આવ્યો. એમને એમ તો ડાયરેક્ટ આવે નહીં કે એક પછી સીધો 17. આગળ બીજા 16 જણા ઊભા છે, એટલે ડાબી બાજુએ 16 જણા છે, 17મો અજય છે. હવે બીજું શું કે જો એટલી ખબર પડી ગઈ. હવે બીજું તો કે જમણી બાજુથી 13મો છે. હવે ડાબી બાજુએથી અજય 17મો છે, તો જમણી બાજુએથી તમે કાઉન્ટ કરો ને તો એ 13મા નંબર ઊભો છે. એનો મતલબ એમ કે જમણી બાજુ એની આગળ બીજા કેટલા છોકરા હશે? 12 ઊભા હશે, 12 વ્યક્તિઓ હશે. ત્યાં અજયનો ક્રમ છે 13મો છે જમણી બાજુ. ડાબી બાજુથી અજયનો ક્રમ 17મો છે, એટલે ડાબી બાજુ એની પહેલા 16 વ્યક્તિઓ હશે. જમણી બાજુએથી અજયનો ક્રમ 13મો છે, એટલે એની પહેલા બીજા 12 જણા જમણી બાજુએ ઊભા હશે. જો આપણે લાઈન દોરીને સમજીએ કે અહીંયા અજય ઊભો છે પોતે, એનો ક્રમ છે 17મો ડાબી બાજુએ. તે ડાબી બાજુએ બીજા 16 જણા હશે. આપણે લખીએ અહીંયા ડાબી બાજુ. પછી શું કે છે કે જમણી બાજુએથી જો જોઈએ, જમણી બાજુએથી તો અજયનો ક્રમ 13મો છે. તો જમણી બાજુ બીજા એની આગળ કેટલા જણા ઊભા છે? તો કે 12 જણા બીજા ઊભા છે. હવે આપણને પૂછ્યું છે શું કે તો આખી આડી લાઈનમાં ટોટલ વ્યક્તિઓ કેટલા હશે? તો કઈ રીતે કાઉન્ટ કરશો તમે? તો કે જે અજયની ડાબી બાજુએ ઊભા છે એ 16 જણા વત્તા અજય એક પોતે, અને બીજા જમણી બાજુ ઊભા છે 12 જણા અજયની પહેલા એ વત્તા 12. પછી જો અજયને 2 વાર કાઉન્ટ ન કરી લેતા. સમજાય છે? અજયની આગળ જે 16 જણા ઊભા છે એ 16 વત્તા એક અજય એ 17મા નંબર ઊભો છે, અને વત્તા એની જમણી બાજુ જે ઊભા છે 12 જણા એ. હવે તમને એમ થશે કે ડાબી બાજુએથી અજયને ગણવો, જમણી બાજુએથી અજયને ગણવો. ના, અજયને એક જ વાર ગણવાનો છે, કેમ કે એ વ્યક્તિ એ પોતે જ છે. તમે ડાબી બાજુ ગણો જમણી બાજુ, એ વ્યક્તિ તો એક જ છે ને. એટલે જો ડાબી બાજુએથી 16 જણા વત્તા અજય એક પોતે, એક જ વાર ગણવાનો અજયને. સમજાણું? વત્તા જમણી બાજુએથી બીજા 12 જણા. કેટલા જણા થયા? 16 વત્તા 12, 16 ને 1 17, અને 12 કરીએ તો 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 ને 29. ટોટલ 29 વ્યક્તિઓ આડી હરોળમાં ઊભા હશે. કુલ વ્યક્તિઓ. સમજાય છે? શાંતિથી સમજાણું હોય કે કઈ રીતે આખો દાખલો. આ તો ઈઝી છે, જે શરૂઆત છે ક્રમના રેન્કની, કેમ કે સ્ટાર્ટિંગ આપણે ઈઝીથી કરીએ એટલે. બરાબર? શું ફરીથી આપણે એકવાર સમજી લઈએ. જો એક આડી હરોળ છે, એમાં અજયનો ક્રમ ડાબેથી 17મો છે. આડી લાઈન છે, એમાં અજય છે એ ડાબી બાજુએથી 17મા નંબરે ઊભો છે, એટલે એની પહેલા ડાબી બાજુએ 16 વ્યક્તિઓ બીજા ઊભા હશે, ત્યારે એનો નંબર 17મો છે. અને બીજું તો કે જમણી બાજુએથી અજયનો ક્રમ છે એ 13મા નંબરનો છે, એટલે જમણી બાજુએથી કાઉન્ટ કરીએ ને તો અજય 13મા નંબરે ઊભો છે, એટલે જમણી બાજુ એની પહેલા 12 વ્યક્તિઓ ઊભા હશે. તો હવે આખી લાઈનમાં કેટલા વ્યક્તિઓ હોય? તો કે અજયને એક જ વાર ગણવાનો, એની પહેલા બીજા 16 જણા વત્તા એક અજય, અને વત્તા આ બાજુ જમણી બાજુ 12 જણા. 16 વત્તા 1 વત્તા 12 એટલે 29 વ્યક્તિઓ ટોટલ આખી આડી લાઈનમાં ઊભા હશે. બરાબર? અજયને 2 વાર ન લઈ લેતા, કેમ કે એ વ્યક્તિ તમે જમણી બાજુથી ગણો કે ડાબી બાજુ, વ્યક્તિ તો એક જ છે.
ચાલો સમજાય, એના બે ભાગ નથી, એક જ વ્યક્તિ છે એટલે એને એક જ વાર ગણવાનું. સમજાણું? ટોટલ આડી હરોળમાં કેટલા વ્યક્તિઓ હશે? તો કે 29 વ્યક્તિઓ હશે. નેક્સ્ટ જોઈએ. હવે જો એક હરોળ છે, એક લાઈન છે, એમાં એક્સ નો ક્રમ ઉપરથી 15મો છે. હવે આમાં ઉપર નીચેની લાઈન આવી. જો ઉપરથી એનો ક્રમ 15મો છે અને નીચેની બાજુએથી એનો ક્રમ 17મો છે, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? કાંઈ ફેર નથી પડતો. આડી લાઈન હોય, ઊભી લાઈન હોય, નીચેથી કે ગમે એટલાથી થાય એમ જ દાખલો. સમજાય છે? શું કે છે કે ઉપરથી એક્સ નો ક્રમ 15મો છે. ઉપરથી ચાલુ કરીએ તો એક્સ છે એ ધારો કે કેમ પગથિયા ઉપર બેઠા હોય વ્યક્તિ, એવી રીતે વિચાર લેવાનું કે ઉપરના પગેથી ચાલુ કરી તો એક્સ છે એ 15મા નંબરે બેઠો છે. સમજાણું? ઉપરથી એક્સ 15મા નંબરે બેઠો છે તો એક્સની પહેલા ઉપર બીજા કેટલા માણસો હશે? 14 માણસો હશે ને, ત્યારે એ 15મો ક્રમ આવ્યો ને. અને નીચેની બાજુએથી એનો ક્રમ 17મો છે એટલે એની નીચેથી ચાલુ કરી નીચેના પગથિયાથી તો એક્સ છે એ 17મા નંબરે બેઠો. તો નીચેની બાજુ એક્સ પહેલા કેટલા વ્યક્તિઓ હશે? 16 વ્યક્તિ હશે. તો આખી આડી લાઈનમાં કેટલા વ્યક્તિ થયા? એક્સની ઉપરના 14 જણા, એક્સ પોતે એક વખત અને બીજા એક્સની નીચેના કેટલા? 16 જણા. એ બધાનો સરવાળો. જો આમ અહીંયા દોરીએ આપણે. અહીંયા એક્સ છે, બરાબર? તો ઉપરની બાજુએ જોઈએ, ઉપર તો ઉપરની બાજુએથી એક્સનો ક્રમ કેટલામો છે? 15મો છે. અને તો એની ઉપર 15મો ક્રમ એક્સનો છે એટલે એક્સની પહેલા ઉપર કેટલા જણા હશે? 14 જણા અથવા તો 14 વ્યક્તિ. નીચેની બાજુથી ચાલુ કરી અહીંયા નીચેથી તો એક્સનો ક્રમ કેટલામો છે? તો એક્સનો ક્રમ છે 17મો, બરાબર? તો એની પહેલા બીજા નીચે કેટલા જણા હશે? તો કે 16 જણા હશે ને, ત્યારે એક્સનો ક્રમ 17મો થયો. તો હવે બધાનો સરવાળો 14 જણા ઉપર વત્તા એક્સ એકવાર, એક જ વાર ગણવાનો. ઉપરથી એક્સ લ્યો કે નીચેથી, વ્યક્તિ તો એ એક પોતે જ છે, બે વાર નહીં ગણવાના. એટલે 14 એકવાર વત્તા એક એક્સ પોતે અને બીજા કેટલા છે એની નીચે? 16 જણા. બધાનો સરવાળો કરો. 14 ને 1 15, 15 વત્તા 16. ના આવડે તો આમ કરી નાખવાનું. 5 ને 6 11 નો એકડો વધી 1 અને 3 એકડ 31. તો આખી લાઈનમાં ટોટલ કેટલા જણા હશે? 31 જણા. કુલ 31 વ્યક્તિઓ હશે લાઈનમાં. સમજાણું? ઉપરથી એક્સનો ક્રમ 15મો છે એટલે ઉપર એક્સ પહેલા 14 જણા, નીચેથી એક્સનો ક્રમ 17મો છે એટલે એક્સની પહેલા નીચે 16 જણા. એ બધાનો સરવાળો એક્સને એક જ વાર ગણવાનો એટલે ટોટલ 31 વ્યક્તિઓ હશે. સમજાણું? ચલો નેક્સ્ટ શું કે છે જુઓ કે કોઈ પણ બાજુએથી તમે ચાલુ કરો, તમે ડાબી બાજુથી ચાલુ કરો કે જમણી બાજુએથી ચાલુ કરો, તમારો જે ક્રમ છે એ 13મા નંબરનો છે. એ લખ્યું છે તમારો ક્રમ 13મા નંબરનો. એટલે ધારો કે મને જ તમે ધારી લો અથવા તમે તમારી પોતાની જાતને ધારી લો. તમે ડાબી એક લાઈનમાં ઊભા છો, તમે ડાબી બાજુએથી ગણો કે જમણી બાજુએથી ગણો, તમે 13મા નંબરે ઊભા છો. સમજાય છે? તો આખી લાઈનમાં કેટલા વ્યક્તિ હશે? અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તમે વિચારી લો કે તમે કોઈ મંદિરમાં દર્શન કરવા ગયા અને લાઈન છે. અત્યારે તો બધે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરમાં લાઈનો હોય છે, બરાબર? તો તમે શ્રાવણ મહિનાના સોમવાર દર્શન કરવા ગયા છો અને લાઈન છે, એમાંથી તમે 13મા નંબરે ઊભા છો, બરાબર? આ બાજુથી તમે ડાબી બાજુથી ચાલુ કરો કે જમણી બાજુથી ચાલુ કરો, તમે 13મા નંબરે ઊભા છો તો બે બાજુ તમારો નંબર 13મો જ આવે છે. તો આખી લાઈનમાં કેટલા વ્યક્તિઓ હશે? સમજાણું? ડાબી બાજુએથી 13મા નંબરે ઊભા છો એનો મતલબ એમ કે તમારી પહેલા ડાબી બાજુએ 12 જણા હશે. જમણી બાજુએથી તમે 13મા નંબરે છો એનો મતલબ એમ કે જમણી બાજુએ તમારી પહેલા 12 જણા હશે. તો આખી લાઈનમાં કેટલા જણા? ચાલો અહીંયા જોઈએ આવી રીતે. એ અહીંયા તમે પોતે છો, બરાબર? અહીંયા લખું પોતે. આ ડાબી બાજુ, ડાબી બાજુએથી તમારો 13મો નંબર છે અને આ જમણી બાજુ, જમણી બાજુએથી એ તમારો 13મો નંબર છે. એનો મતલબ એમ કે ડાબી બાજુએ તમારી પહેલા 12 જણા છે અને જમણી બાજુએ તમારી પહેલા 12 જણા, કેમ કે બે બાજુથી તમે 13મા નંબરે જ ઊભા છો. તો ટોટલ આખી લાઈનમાં કેટલા વ્યક્તિઓ ઊભા હશે? તમે પોતાની જાતને વિચારી લ્યો કે તમે મને ધારી લ્યો કે કોઈ પણ વ્યક્તિને ધારી લ્યો તમે કે તમે જે આખી લાઈનમાં 13મા નંબરે ઊભા છો. તમે ડાબી બાજુએથી કાઉન્ટ કરો માણસોને કે જમણી બાજુએથી કાઉન્ટ કરો, તમે બંને બાજુથી 13મા નંબરે આવો છો. તો એ આખી લાઈનમાં ટોટલ કેટલા વ્યક્તિઓ ઊભા હશે? તો શું કરવાનું? આખે બધાનો સરવાળો. ડાબી બાજુએ કેટલા છે? 12 જણા. તો 12 પ્લસ તમે એક પોતે, એક વત્તા તમારી જમણી બાજુએ કેટલા છે? 12 જણા, બીજા 12 વત્તા 12. તમારે એક જ વાર પોતાને એક જ વાર ગણવાની છે, બરાબર? તમે બે વાર ગણશો તમને ડાબી બાજુ અને જમણી બાજુ બે વાર એક એક ના, તમે એક જ વ્યક્તિ છો ને પોતે, તો તમારે તો એક જ વખત ગણવાનું. ડાબી બાજુએ 12 જણા જોઈએ લખવાનું, ડાબી બાજુએ 12 વત્તા 13માં તમે પોતે એટલે 1 વત્તા જમણી બાજુએ 12 બીજા 12
તો 12 ને 12 24 ને 1 25, તો આખી લાઈનમાં તમે જ્યાં દર્શન કરવા ગયા છો ત્યાં આખી લાઈનમાં ટોટલ કેટલા જણા છે? 25 જણા છે. તમે બંને બાજુથી 13મા નંબર ઊભા છો. ચાલો, સમજાઈ ગયું? સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાય. આ રીતે આડી હરોળના હોય, ઊભી હરોળના હોય, ઉપરથી નીચેના હોય કે ડાબીથી જમણી બાજુના હોય, આ જ રીતે વિચારીને દાખલા ગણવાના. ન આવડે તો આવી રીતે ડ્રો કરી લેવાનું, અથવા તો પોતાની જાતને ત્યાં રાખીને દાખલો ગણ લેવાનો. બરાબર? સમજાણું? હવે નેક્સ્ટ આગળના બીજા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આ સિરીઝમાં જોડાયેલા રહેજો. નેક્સ્ટ આગળનું પ્રીવિયસ તમારે ચેપ્ટર જોવું હોય રોમન અંકનું, તો એ તમને પ્લેલિસ્ટમાં મળી જશે, ત્યાંથી એકવાર જોઈ લેજો. બરાબર? નવા હોય એ લોકો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સિરીઝમાં જોડાયેલા રહેજો. થેન્ક યુ.